કોઈ કાવતરો કરે એવું લાગે. લાવ દેવાથી ઉછળી આલો, કોઈનો પગ પડે પેલા. મુખી બાપે બોલાયા છે ગામમાં કોઈ કાવતરું કર્યું. એ જગ્યાએ આપણું ગામની બારે જંગલ રહ્યું નહીં. હેડો હેડો. આપણા ગામના જંગલમાં કોકે એવું તંત્ર મંત્રનું કુંડાળ દોર્યું અને જેનો પણ એ કુંડાળમાં પગ પડે એ માણસ ગાયબ થઈ જાય. એના માટે મેં ભુવાજી બોલાયા જેનાથી કરીને એ આપણું તંત્ર મંત્ર દૂર કરે, એનાથી કોઈનો જીવ હાનિ ના થાય. ભુવાજી આવે તો લી નહીં હતો આવાજ એટલે મેં આ ગામને ભેળું કર્યું. આ પંચ એટલે ભેળી કરી. ભુવાજીને આવાજ હેડો. રામ રામ મુખી બાપા. આવતારો ભોપાદી. ભોપાદી આ છે અમારા ગામનો પેથો. આ પેથો તમને એ જગ્યા ઉપર લઈ જાય છે એટલે એ જગ્યાનો હાવ સફાયો કરી નાખો. તમારી તંત્ર મંત્રની શક્તિથી એ તંત્ર મંત્રની શક્તિને દૂર કરી નાખો. હા પેથા પોતાની અહીંયા લીંદા હેડો તારે. નો 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 આપણે હમણાં અહીંયા હળવા હેડો કે હળવા તમારા અહીંયા શું લૂંટી જાય છે તમારે. No, 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 no. અહીંયા અડે ને ગાયબ થઈ જાય. પાછા આવતા નથી. હરખે તો શું થાય શું નથી. પપ્પા બાન કે હેડતા ને ગાતા રહેશો તમે. આ ભાકર ફૂપો તમે શાંતિ રાખો. મારા છે ને મારા કામ એ અલગ છે. હું વિતરાનો છું આખો. અને મેં આવા તો જેટલાય મટાઈ જાય હાથ હરકુડીઓ ગાયબ કરી લે છે. મેં પાછી લાવી. લ્યો સૂર્યના કિરણ લાવું હરો. સૂર્યના કિરણ પાવું હરો. લ્યો તાર લ્યો લ્યો હવે થઈ ગયો કમ્પ્લીટ. આવો થઈ જાય એમ ને. આમ મોટી વાત છે. આમ મનુષ્ય કામ બોલાવે. મારો પાવળિયો આવવાનો હતો. નાના કામ મને ના બોલાવો. લ્યો હું ખોરા લ્યો હેડો. લાકડી અમે લ્યો ખોરાડો લે તો હટ થાય પૂરું. ઉપાધિ ની વાત થાય. ઉપાય થઈ લ્યો અલ્યા પણ તાર કેવું મંત્ર ફંત્ર કર્યું રાખે. બોઈ કરવું પડે તારે. મારા તંત્ર મંત્રમાં કોઈ દાડો વિઘન ના આવે. તો આ કેવી રીતનું આવ્યું? હકીકત કમેલ છે. તમે કરો નહીં હમું અડધો અરે તમે અડો મોજો કમ અડો. હું આને થાય આ બધું કરવા. મુખી બાપે તમને મળ્યા એ પાછા લાવો રે જાય કેથા ને. સાતું ના હોય તો આવો હજો કમ થાય હા તો એવી રીતે કરો. શાંતિ રાખો. પાછા લાવો બધું લાવો શાંતિ રાખો.
અહીંયા તો મોટો મોટો ફાડતા હતા. સૂર્યના કિરણની શક્તિ ઓછી પડી. ઈ મેલોઠો ને આપણે થાતો કરો. વાતમાં કઈ છે ને, નથી વાતમાં કઈ છે ને, અને આને ભાકર ભોપાને વિફરાવો છો તમે. એટલે વિફરાવાની વાત જ છે. વાતમાં કઈ છે ને, ભાકર ભોપાને વિફરાવો છે. મારે નથી હેડવું હો. મારાથી તો નહીં હેડાય. એટલે હજી તમને મારા ઉપર ભરોસો ને તમારા ઉપર નથી ને આના ઉપર નથી. નહોતું તો છે જ. નો તો હોય તો એ લ્યો उठाइए ना उठा હાલો ઉપબાદ નથી રહ્યા ને ફોન મેલીને જતા રહ્યા છે. તંત્ર મંત્ર કરતા હતા પોતે જ ગાયબ થઈ ગયા. ફોન પડ્યો રહ્યો છે. હવે તો બહાર આવે ને તો ફોન કરાવું હો. મુખી બાપાને કેવું પડશે કે હારે કઈ મેળ આવે એમ લાગતું નથી. હાલો ચમમ થોડતો થોડતો આવ્યો હતો. તંત્ર મંત્ર દૂર કરવા ભોપોથી બોલાયા હતા. ભોપોથી જ મહિના જતા રહ્યા છે. ન હોય હવે શું કરશે આપણે? એટલે ભૂપાદીથી કઈ એની તંત્ર મંત્ર વાળું હેડ્યું જ ને. એ થોડી જો ને ભોપોથી જા. લ્યો હવે ગામને ખતરો છે. હવે ગામને ખતરો. અંધારા ગામને ખતરો હોય તો મુસીબત મારા ઉપર જ આવે. હવે તાર ચાને બોલાય. લે કાળું આમાં એક નંબર હશે. બાપરનો ભૂવો લખલ છે. આ પાડોશના ગામમાં આવ્યો તો એ હું વજા જાણી છે. જબર જાણે છે. જબર આમ છે. હવે કદાચ એને બોલાવો વાતચીત કરો. બોલાય નહીં અને આ ગાયબ કરાવવા. અહીં તો આ બોલાવો તો ખરી. બોલાવો તો ખરી ને પછી હું શું ગાયરો એ ભોપાથી હું મુખી બાપા બોલું. અને બાજુના ગામમાં હું નતો આવ્યો તમારે અહીંયા અને તમને નમ્યો એ પડી પોતે બોલું છું. હા હવે મારા ગામમાં ભીડ પડી છે. તમારી જરૂર પડી છે. ભોપા લાયા ઘણું લાયું. એવું તંત્ર મંત્ર નું કુંડાળ બનાવ્યું છે. અને જે પણ એ માણસ કુંડાળમાં જાય એ ગાયબ થઈ જાય છે. એટલે તાત્કાલિક મારા કને આવો તમે. એ હારો જો આવું જો ઘણા પગે થોડી આવે હરા. એ આવતારો ભૂપાલી એ આવતારો. બોલો તાર ચમ બોલાયો છે મને મુખ. રામ રામ કાળુ તો આ ગામનો બોરો ભાઈ સકલા પાણી ના વાળા ભાઈ મોન ભૂપાલી થઈ જવા. સારું તો મારા ગામે નથી આવું. ઈ બાજુ ને જંગલ આ બાજુ બાઈક ભલે પડી પાછા આવો હેડો હમણાં હેડો. આ બાજુ જવાનું ઓરામણ હેડો. ઉપાધિ અમારા ગામના 2-4 માણસો ઓછા થઈ ગયા. આતે તો થાય હવે ઈ પાછા લાવવા. ભોપાલી આર્યું એમ ને. આમાં અમારા ગામના પારવણા આને અડે છે અને સુબના ગાયબ થઈ જાય છે. વળીને પાછા નથી આયા. આમાં અમારા ગામના પારવણા જતા રહ્યા. એ આર્યું તંત્ર મંત્ર. આર્યું આ તંત્ર મંત્ર. અને એમાં તો એક ભોપોય જતા રહ્યા છે. ભોપોય છે ભાઈ. ભોપોય છે એમાં એ વળીને પાછા નથી આયા. તંત્ર મંત્ર ભોપોય માં ગયું. આ તંત્ર મંત્ર એ ના હવે અહીંયા મારો હું તો નક્કી કરીને નહીં આવું. કેમ કે મારે આ ગામમાં જરૂર છે મારી.
ગામનું થેચકનું ખાઈને બેઠા છે કે મારે આ ગામની જરૂર છે લા વાતો રે વાતો આવ્યો ગામમાં આવતો થેચક ગમે એને કર્યું હોય હાલો અલા કપા વાવું એમાં મને શું કેમ પૂછો વરસાદ કેવો થશે એ ઈ તો સમાચાર જોવું પરા એમાં ખબર પડે કે વરસાદ કેવો થાય કપા વાવું પરો તાર કેવો થાય ગમે એવું તંત્ર મંત્ર હોય મારાથી રે છેટું અને આળિયા ચીઓ આવે છે પેલો નીકળી જા હવે બીજાની પાસે લાવવાના ઝાટુ અહીંયા તો ઘણા ઊભા છે વાટ જોઈ. ઘણા ઉભા છે કેવું છે આ મંદિર આમ તો સારું છે પણ થોડું બીક લાગે એવું છે હો. ના પાછા લાગવા બેઠા હા તું જો તો લાંબી બાઈમાં અને પાછો આવ્યો તો ટોંકી બાઈ આ ભૈયા ફાટી દીધી ભાઈ. આમ કઈ તકલીફ તો નથી પડી ને? કાંઈ તકલીફ પડી નથી. બધા ભેડ કરી પછી લીન હું આવું કેમ કે મારી જવાબદારી પણ આય તાર હેડ કયો બીજો આવે છે કોણ તમે હું દરગો દરગો ગામનો ખેડૂત. જો હવે કહી દો અને ખેતી કરો ને કપા વાવ એટલે દરગાહ તું આ તંત્ર મંત્રમાં જોતો હવે પેલા તાર મો જોતો પણ તું આ જંગલમાં શું કરતો તો હું ઓલા પાવડાનો હાથો ભારી ગયો હતો તે હાથો કાપવા આવ્યો હતો. આ ભાલ્યો તો અહીંયા અડ્યો એવો દાતો રહ્યો. તું એ જો એમ ને હા અરે પણ તું તો લાંબી બાય વાળા નથી પહેરતો આપણે એના જોતર લાવી પડે વળતા આવતા આવું થઈ ગયું. તો કી ભાઈ એમ હા આ બાયાનું શું છે અંદર ઈ રહસ્ય અરે જે આવું હોય હે છેલ્લો ચિયો રહી ગયો છે તંત્ર મંત્ર ભાભરનો કઈ ભોપો આવ્યો કોણ છો આવા તમે હું ભૂપો છું. તમે હું એ ભોપો છું ના હોય તમે રાતે રાતે અંદર મને જ ખબર નથી રહી આ તો પેલા આશામાં ધારા આયા હતા. આડી છો મત હમણાં તારો બે હોય તમે આ તો પેલા આશામાં ધારા આયા હતા. અધારા આવે છે ને આવું ને તેવું કરે છે ને માં ગાયબ કરે છે હોય કરપરો કે જા ઊભો કરપરો ગાયબ કે જા ઊભો અને આમે આખા ગામને હેરાન કરે હરું ને આખા ગામને વીતે હરું આર્યું રાખો જ આ રાખો તાર દક ને એ આ લે અરે રેડી આ એ ઉછળી ગયો આ લ્યો બસ એ આ લ્યો હવે એને તમે ઉભા રહો લ્યો હાવ હે ગાયબ ભી લ્યો કર બસ લ્યો હેડો હવે હેડો કરી દો સાત હોય કર હવે આ આવે લ્યો કે પરોડા ગમે એમ તને સારો લ્યો લે સારું હોય મુખે વાહ ભૂપાદી વાહ ઓહો તમારો તો હે તમારો દોરડો કાઢી નાખ્યો ઉછળી આલ્યું અહીંયા તું ઉપકાર માનો એટલો ઓછો છે જેણે કર્યું હોય ને હવે એને નડશે વાહ જે હું તમારું નામ સાંભળ્યું તો એ હું આજ નજરો નજર મારે કામ જોયું તમારું હો નામ ભલે નાનું છે પણ મારું છે નામ મોટું છે ને કામ એ મોટું છે. આ ઈ તમે માનો તેમ હે હેડો હવે હેડો ગામમાં આખું ગામ ભેળું કરું અને વાગતા ઢોલે આખા ગામમાં ફેરવું અને એવો પ્રસાદ ને એવો જમણવાર તમારો તમને કે ચાય હજી તમે જમ્યા ના અને જે પણ તમારો વ્યવહાર થતો હોય એ પંચાયત હેડો હલાવરાવું વ્યવહારમાં તો કિલો પેડા લ્યો છો પણ ઈ તો તમારા ઘણા લઈ એમ તમારો ગામમાં હું હાલતું હોય જેટલા જોતા હોય એટલા લઈ શકો બધાય કંઠે કિલો કિલો હલાવરાયું હું તો નીકળ્યા બધાય ભેળા હતા હેડો અરે હેડો હેડો ભોપાની તમે હેડો તમને વ્યવહાર લઈ હેડો કેટલું પાછો હજી